તો લગન પછી તમે મને કોઈ દિવસ જાય ફરવા લઈ જાવ, મારે આદણ છે ને ફરવા જવાનું છે, નગર હું રિહાઈ જાય ને તમારે અરે બોલી નહીં. હું તને ફરવા ન લઈ જાઉં તો હું તમારે અરે બાજુ તો હવે ભાઈ છે ને અમારે ફરવા જવાનું છે, પણ મારા માં પૈસા આપશે તો થાય. પૈસા આપશો? હા બે આવવામાં પાછું બહુ તકલીફ પડે. બી બહુ ગાડી વાય કુવા જેવું પાણી છે ભાઈ. જો કાપુરી મજાનું છે. અત્યારે હું તો ધાબે આવ્યો છું ખાલી, પણ અત્યારે યાર વરસાદ આમ તાકાતથી વરસાદ આવે છે. આમ જો જય મંગલ ડાયરા ને આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ કે આજે સરસ મજાની સવાર પડી ગઈ છે ને આજ તો સરસ મજાનો દી ઉગ્યો છે. તો આજે છે ને અમે એક પ્લાનિંગ બનાવી, હમણાં કેદું ના જાય ફરવા નથી ગયા. તો મેં તો મહેશને સાંજે વાત કરી હતી કે હવે તક ફરવા જાય, હમણાં કેદું ના જા નથી. જય મોગલ ડાયરાને આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. આજ મિત્રો છે ને બધા ઘરે છે, કેમ કે છે ને સાંજે વરસાદ બહુ આવ્યો, અત્યારે વરસાદ આવી જાય ને. આજે રાતે બહુ વરસાદ આવ્યો તો આજે ઘરે છે. હા, તો આજ બહુ વરસાદ આવી ગયેલો છે એટલે અમે અત્યારે ઘરે છે. કેમ કે છે ને હવે અમે પ્લાન કરીએ છીએ કે કાંઈક હાલીને જાય એમ. હમણાં ઘણા દિવસ તો યાદ નથી, ઘણા દિવસ એટલે લગ્ન પછી અમે હજી કંઈ ફરવા નથી ગયા. આપણે કોઈ દિવસ તમે લઈ જતા તો નથી ને, મને ખોટા ખોટા વાતો કરે. લગ્ન પછી આપણે એક વાર જા ફરવા કઈ લઈ જાવ તો હું તો આવું જ ને. તો ક્યાં જવું? તમે કેવું ના જાય? તો હવે અમે છે ને વિચારીએ છીએ. અમારે મતલબમાં છે ને પહેલાં તો અમારે એક માનતા કરેલી છે, એ માનતા અમારે પૂરી કરવાની છે. અમારે હાલીને જવાનું છે. તો અમે ક્યાં જઈએ તમને કહેવું. અમે થોડાક વિડીયો તમે સેટ સુધી વિડીયો જાઓ એટલે તમને ખબર પડી જાય. તો અત્યારે તમે છે ને ધાબે આવ્યા છે. આજ ધાબે આવીથી ને અહીંથી જ બ્લોગ ચાલુ કરી દીધો, કારણ કે છે ને નીચે બહુ અંધારું, ઘરમાં બહુ અંધારું આવે છે, એટલે અમે ધાબે આવીને ધાબેથી બ્લોગ ચાલુ કર્યો. હવે એવું કાયમ વિચારીએ છીએ તો ધાબેથી જ બ્લોગ બનાવશું. મારા ધાબાની હાલત જો બધું આવું વેર વિખેરે પડ્યું છે. આ બધી આ ડીશું દેખાય ને એ બધું મારા બોલેરાનું છે. આપણો બોલેરોના બારો જ હોય, કારણ કે મારે છે ને ઘરમાં આવે એમ નથી, એટલે મારે બારો જ મૂકવાનું હોય. અને મેડમ જો અહીં ઊભા છે. ને અહીંયા અમારે જે કબૂતરાનું હતું ને અમે કાઢી નાખ્યું. કાબુરી? હા, કબૂતરાનો સબૂતરો હતો ને તે તમે વરસાદ કબૂતરા ઉડી જાય ને તે અમે કને કાઢી નાખ્યું. આગળ હવારમાં થાંભલે આવ્યા હતા બે, એ બસારા. હા, આટો મારો આવ્યા હતા. ધોળા કબૂતરા આવ્યા હતા? ધોળા આપણા અહીંયા હતા એ જ. અહીંથી ભાઈ અમે છે ને કાઢી નાખ્યા, કારણ કે છે ને મીંદડા અહીંથી સડી જતા. મીંદડા સડી જાય ને એટલે છે ને મારી નાખતા બસારાકને. તો અમને એમ જો ખોટો પાપ લાગશે. હા, થોડાક ઉડી જતા ને થોડાક હતા, પછી અમે બધા કાઢી નાખ્યા. તો લગન પછી તમે મને કોઈ દિવસ જાય ફરવા લઈ જાવ, મારે આદણ છે ને ફરવા જવાનું છે, નગર હું રિહાઈ જાય ને તમારે અરે બોલી નહીં. પૈસા જ નથી મારી પાસે, તો ક્યાં જવું? મારે નથી જવાનું. તમે જ્યાં લઈ જશો 7 મહિના થી ત્યાં લગન થઈ જાય ત્યાં લઈ જા ફરવા. લગ્ન પછી કોઈ દી યાદ નથી, કોઈ દિવસ નહીં. પાકું પાક્કો જ હોય ને. ક્યાં જાવું? ક્યાં મારે તો જવું જ છે ફરવા, ગમે ના તમે લઈ જાવ પણ જવાનું છે. તાર ખાતામાં કેટલા પીડા નાખ દે મારા ખાતામાં. મારા ખાતામાં પીડા હોય તમારા પાસે, તમારા પૈસાથી મારે ફરવા આવવાનું. ફરવા ભાઈ એમને થોડું જવાય, પૈસા તો પણ હું પૈસા આપીશ, ફરવા જવાનું છે. તો ફેમિલી સાચી વાત છે, કારણ કે અમે છે ને લગ્ન પછી કોઈ દિવસ હું આને લઈને જ જ નથી, ફરવા જ નથી ગયા અમે. તો અમારે લગ્નની તારીખ કેટલી હતી ખબર છે? 2 હતી લગભગ. 2 જ હતી ને આપણે? નહીં કા 24 હતી. 24 તો પોર હતી, 26 હતી. પછી 24 હતી ભાઈ, 24 to 24 એટલે 2024 એમ. એટલે 8 ને 9મો મહિનો હાલે, એટલે 7 મહિના તો કાયદેસર થયા છે, અમે ગયા જ નથી. તો મારે હવે કાંક તો ફરવા લઈ જવી જ પડશે, પણ હમણાં પૈસા છે ને છે નહીં, તો શું કરીશું પૈસા વગરનું? હાલીને જાય એટલે ખર્ચો ઓછો આવે. તો ભાઈ અમે છે ને હાલીને જવાનો પ્લાન કરીએ. હું તને ફરવા ન લઈ જાઉં તો હું તમારે બાજુ તો હા પટાણે બાદ સાલુમાં, એટલે બધાને ખબર પડે પબ્લિક ને. તો બાજુ ન લઈ જાવ તો બાજુ પડે ને. હા, પણ અત્યારે બાંધી લે એટલે મને ખબર પડે ને. મને તો લગ્ન પહેલા તો બહુ કહેતા હું તને અહીંયા લઈ જાય, ઓલે પણ લઈ જાય. હવે તો નામ જ નથી લેતા, ભૂલાઈ જાય. ખાલી લાયલસ દેવાની હોય, લગ્નની લાયલસ. એવી લલસાઈ કરવાની. ફરવા જવાનો આપણે કઈ ટાઈમ મળે, આપણે દાડિયાનો ધંધો કરીએ. એ તો પણ ધંધો કરતો જવાનું. હું એમ ક્યાં કહું કે આપણે ધંધો નથી કરવો, ધંધો કરવાનો ને ફરવાય તો લઈ જાય. આપણે પણ નવીરા હોય, દાડિયાનો ધંધો નથી કરતા આપણે ટાઈમ મળે. ધંધો તો કરવાનો જ હોય ને, ત્યાં આપણે ના પાડીશ પણ મને ફરવા લઈ જવી પડે ને. આપણે કાયમ દાડિયાનો ધંધો હોય, સવારમાં દી ઉગે તો આપણે દાડિયા લઈને જવાનું હોય બીજે ગામ. આવીએ તો સાંજે 7 વાગી જાય, તો એમાં ફરવા જવાનો ટાઈમ ક્યાં મળે? અત્યારે ચોમાસાના થોડાક દિવસ આપણે ઘરે હોય, પછી કાયમ દાડિયા લઈને જવાનું. હવે પાછી માંડવીની સિઝન હમણાં ખુલી જાય તો માંડવીમાં કાયમ અમારે જવાનું હોય.
તમે ટાઈમ મળે ફરવા જવાનો 5 દી છે આપણે, તો 5 દીમાં કાંઈક જાય એમ, આપણે હાલીને જાય એમ. ક્યાં જવું હાલીને? અમારે છે ને ભાઈ, હું તમને વાત કરી દઉં, કારણ કે અમારે છે ને એક માનતા રાખેલી હતી. કાબુરી માનતા મતલબમાં જ્યારે અમારું એક્સિડન્ટ થયું ને, આમાં આપણે એક્સિડન્ટનો વિડીયો પણ નાખેલો છે. જ્યારે અમારું એક્સિડન્ટ થયું ને ત્યારે છે ને મેં એક માનતા કરેલી હતી કે ઉગાડા પગે હું મોગલમાં એ જાય. મારે છે ને હાલીને માનતા છે, એ એક્સિડન્ટ વખતે મેં કરેલી છે. તો મારે જવાનું છે, તો અમારે બધા અમે પ્લાન કરીએ છીએ કે અમે હાલીને જઈએ એમ. ટૂંક સમયમાં જ, હમણાં થોડાક દિવસમાં જ અમે હાલીને જવાના છે. તો વિડીયો તમને ગમ્યો કે નહીં, તમે લાઇક કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો હવે ભાઈ છે ને અમારે ફરવા જવાનું છે, પણ મારા માં પૈસા આપશે તો થાય. પૈસા આપશો? એમને પૈસા આપો, અમારે ફરવા જવું છે. તમારી વહુ બાપાને શું થાય, ફરવા જવાનો શોખ છે. લગ્ન પછી કઈ જા નથી. અમે લગ્ન પછી ક્યાં ગયા ફરવા? જા કોઈ આમ પેલા ઉપર તો એમ તમે શરમ આવવાનું મારે શેનું શરમ ગઈ સરકારમાં, લાજ ગઈ લડાઈમાં. આપો પૈસા આપો એટલે અમે ફરવા જાય. પૈસા જવાનું છે બેક અમારે હાહો બે ને. હા શીખો ફોટો નથી, લાઈટ એ નથી, લાઈટ ભલે ન હોય, પૈસા બેક માં એમને કોણ દે? અમે હાલીને જાય એમ બેગ દીક ફરવા ગમે ના. હાથી જાવ, માનતા છે પૂરી થઈ જાય ને. હાથી રાજી ખુશી થી જાવ, મોગલમાં એ જાવ, માતાજી જાવ. તો ફેમિલી અત્યારે છે ને બપોર થઈ જશે, તો હવે અમે બપોરે પહેલા જમી લઈએ, પછી અમે ખેતર જવાના છે. તો ખેતરે અમે જાવ, તો જમવામાં અત્યારે બનાવ્યા છે કઢી ને ભાત બનાવ્યા છે. તો અમે પહેલા છે ને હવે જમી લઈએ. તો ફેમિલી હવે અત્યારે અમે જઈએ છીએ ખેતર. કા જાવું ને? હા, ખાલી આટો મારવા જાય છે. દૂધ ને જાય છે ખેતર. અત્યારે ખાલી અમે છે ને એમને આટો મારવા જાય છે. ખેતર જાય હવે ડાયરેક્ટ. હા, બે આવવામાં પાછું બહુ તકલીફ પડે. બી બહુ ગાડી વાય. એક ફોન પકડો, એક મારી ફેવરેટ ખાવાની વસ્તુ છે ઈ પકડીશ, ને એક ચા પીવાનું દૂધ. અત્યારે તો ખેતર પોગી જશે, ને ખેતર પોગીને આવતા વેતમાં મેં તો પેલા પાણીની તરે લાગી ને, મેં તો મહેશને કીધું કે હવે પેલા પાણી ભરી આવી હતી. આપણે તો બવણો લઈ લીધો હાથમાં, ને અમારા બાજુના હવે ખેતરમાં છે ને કૂવો છે ને ત્યાં પાણી ભરવા જઈએ. તો ચાલો તમને ફટાફટ હવે દેખાડીએ. કૂવો છે મસ્ત. તો ફેમિલી અત્યારે છે ને વીવડો આવી જશે. કૂવો નથી, મતલબમાં વીવડો છે, પણ કૂવા જેવું પાણી છે ભાઈ. જો કાપુરી મજાનું છે કૂવો, નાની આવી કૂવી છે, પણ એમ છે પાણી અત્યારે સોમાવું છે આખી ભરી. હું તો હવે છે ને પાણી હીસી લઉં. તો ફેમિલી છે ને અત્યારે તમે ખેતર આવી જશે, અને હવે ભૂરી છે ને અત્યારે ચા બનાવે છે. હું પણ એની પહેલાં તમને હું એક મારો કપાસ બતાવી દઉં, કેવો કપાસ છે. જો અત્યારે અમારો આ કપાસ છે આવો થઈ ગયો છે ભાઈ. પણ ઓલી સાઈડ છે ને યાર, એ બાજુ કંઈ બહુ છે નહીં જમાવટ, પણ આ બાજુ મતલબમાં સારું છે. પણ એ છતાં યાર રોજડા છે ને લીલના ખેતરમાં ગળી જાય છે હમણાં, ને કપાસને થોડોક ભાંગી નાખ્યો છે. ભૂરી તો અત્યારે ચા બનાવે છે મસ્ત. ચાલો અત્યારે બધા છે ને 2:30 વાગ્યા આટો મારે હોય ને ત્યાં 2:30 વાગે ચા બનાવી નાખીને 3 વાગે બનાવવાનું હોય. ખાલી આટો મારે આવે ને તો 2:30 વાગે બનાવી નાખે. તો ચાલો હવે બધા તમે ચા પીવા. આપણે ચા બનાવી નાખ્યો છે, તો ચા પી લઈએ પહેલા. વાહ,
આવી ઠંડો વાતાવરણ હોય ને ચા બની ગયો હોય ને તો મજા આવે યાર, ચા પીવાની મજા આવે, મોસમ બહુ મસ્ત હોય તો બધી રીતે આપણું મન આખું હળવું રહે. અત્યારે જો આપણે ચા બનાવી નાખ્યો છે, મહેશ તો પીધે રાખ્યા ને હું હોતે હવે રેકેબીમાં લીધો છે ને હવે તો હું પીવાની તૈયારી કરું, પણ ધગેશ ને થોડોક ધગતો તો કઈ પીવાય નહીં. તો ફેમિલી અમે ત્યાં ખેતર આવી જાય, અમારે એમ કે ખાલી અમે આટો મારવા જઈએ યાર. અત્યારે તો વરસાદ આવ ધોમ ચાલુ થઈ ગયો, આમ જોઉં તો હવે આમાં અમે ઘરે કેમ જાવું યાર. અત્યારે અમે ખેતર આવ્યા, અત્યારે આવ ધોમ ચાલુ થઈ ગયો. હવે એક તો માણ અમારે વરાપ થઈ છે અને માણ ઓટો વીટર હાયલું થયું હજી ખેતરમાં, પાછો અંધરાધારનો વરહે. ફરવા જવાની ક્યાંની ઈચ્છા છે, પણ મહેશ લઈ જાય કે ન લઈ જાય એ તો મને ખબર નથી, પણ જો હું જાણે તો તમને ચોક્કસ બતાવ્યા વિડીયામાં. તમે આગલા વિડીયો જોવાનું ભૂલતા નહીં, હું જાતો તમને જરૂર બતાવીશ. તો ફેમિલી છે ને મારે હવે છે ને આને કાયદેસર મારે ફરવા લઈ જવી જ પડશે. અને અત્યારે પાછળ તમે જો વરસાદી ચાલુ થઈ ગયો, અમે ખેતર આવ્યા હતા તો વરસાદ અત્યારે ધોમ ચાલુ છે. ફેમિલી વરસાદ આવી ગયો ને એટલે તો ગાડાવટમાં પાણી અમારે ચાલુ થઈ ગયું છે અત્યારે. તો હવે અમે ગાયકા છે ને ઘરે ભાગી જાય, નકરામાં નક્કી ન હોય, પાછું વરસાદ ફૂલ આવે ને તો આ ગાડાવટ છે ને બહુ આવી જાય, તો પછી અહીંથી હલાય પણ નહીં. હવે જો ઘરે પૂગી જાય ને આવીને હવે કપડાં બદલાવે છે. મને તો પલાળી દીધું, અહીંયા પીગા ને તો ફૂલ વરસાદ આવી ગયો. અમે ના હતા તો ખેતર હતા પણ ઓછો વરસાદ હતો, અહીંયા અમારા ગામમાં વધારે છે. પલળી જા હાવ લા હલવાઈ ગઈ છે. માવા લેવા ગયો છો ભાઈ, હવે જાઉં છું ઘરે, અત્યારે વરસાદ ચાલુ છે. તો ભાઈ આ છે ને હાઈ જે સીબડું મારા ફોઈ આપી જતા, તો અત્યારે અમે ખાઈએ છીએ. કાબુરી ખાવું ને? તો ફેમિલી અત્યારે વરસાદ જો તાંડવ મસાવે છે. ઓ ભાઈ કાંઈ ઘટે ને એવો વરસાદ આવે છે ને અત્યારે હું તો ધાબે આવ્યો છું ખાલી, પણ અત્યારે યાર વરસાદ આમ તાકાતથી વરસાદ આવે છે, આમ જો કાંઈ ઘટે નહીં હો. અરે પવન ન આવે તો સારું ને, કોઈને નુકસાન ન થાય તો સારું, એમ પવન બહુ છે અત્યારે. હાલો ખાવા આપો, હાલો આપો, હાલો. જો હવે ખાવાનું આપે છે તો હવે ખાઈ લઈએ. ડેડક્યું આમ જો અમારા ઘરમાં ડેડકા ધોડે દો, એનો વરસાદ છે. હાલો ભાઈ હવે છે ને જમવા આપી દીધું છે તો હવે અમે જમી લઈએ. બેહી જવાનો બધા અમારે નકર અમારે કઈ નક્કી ન હોય, હારે નું બે બધા નોખા નોખા બે. મારા પપ્પા જો ખાઈ લીધું ને હુઈ ગયા, ખાઈ પીને હુઈ ગયા હતી અટાણે. તો ફેમિલી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો ફરી મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય મોગલ.